आदो देवकी जान्त्यगर्भजननम् गोपीगृहे वर्धनम् मायापूतन जीवतापहननम् गोवर्धनोद्धारणम् कंसच्छेदन कौरवादि हननम् कुन्तीसुता पालनम् एतद्भागवतं पुराणकथितम् श्रीकृष्णलीलामृतम् वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ अवतारिणे श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नारायण मुनि देवनी जय। श्री लाडीला घनश्याम महाराज जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। दिव्य मंदिर में बिराजे नित्य नवला शणगार सजे ने आपने पोतानी मूर्तिनु सुख आपता एवा वाला वाला लाडीला श्री घनश्याम महाराज आ कथाना प्रेरक साधु गुण संपन्न पूज्यपाद गुरुजी पूज्यपाद हरिप्रकाश दास जी स्वामी पूज्यपाद हरिनारायण दास जी स्वामी आदिक सर्वे पूजनीय वंदनीय संतो पार्षद वर्य भगत जी आदिक सर्वे पार्षदों घरे बेसी
આ અમૃતરૂપી કથાનું પાન કરી રહેલા ભાવિક શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી આ દિવ્ય ભાગીરથી ગંગા એમાં સ્નાન કરી અને પવિત્ર થવાનો આપણને મંગલ અવસર મળ્યો છે. ભગવાનની આ કથા દરેક જીવ માટે અતિશય આવશ્યક છે ને બધાને પવિત્ર કરનારી આ કથા છે. ધુંધુકારી પ્રેત યોનિમાંથી મુક્ત થઈ અને ભગવાનના ધામમાં ગયા. એ કથા આપણે સાંભળી. અત્યાર સુધી વાલા ભક્તજનો જે કાંઈ પણ આપણે સાંભળ્યું એ ભાગવતનું મહાત્મ્ય હતું. સેમ્પલ ખાલી તમને આપ્યું. હવે ઓરિજિનલ હવે શરૂ થાય છે. હવે ગોડાઉનનો માલ આવે છે. શ્રીમદ ભાગવતના 12 સ્કંદ છે, એમાંથી આ પ્રથમ સ્કંદ એની શુભ શરૂઆત આપણે અત્યારે કરવી છે. વ્યાસ ભગવાન આ ગ્રંથના આરંભમાં પરમાત્માને વંદન કરે છે. આવો આપણે પણ બે હાથ જોડી ભગવાનના ચરણારવિંદમાં વંદન કરીએ, ભગવાનને નમસ્કાર કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિ ચાર્થેષ્વવિઘ્નસ્વરા તેને બ્રહ્મહૃદાય આદિકવયે મોહ્યંતિ સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત ગુહકમ સત્યમ પરમ ધીમહિ ધામ્ના સ્વેન સદા નિરસ્ત ગુહકમ સત્યમ પરમ ધીમહિ. વ્યાસ ભગવાન મંગલાચરણ કરતા લખે છે, જેના થકી આ જગતનું સર્જન થયું છે, જેના થકી આ જગતનું પાલન થાય છે અને સંહાર થાય છે, અને જે કાર્ય અને કારણ રૂપે સર્વની અંદર અનુગત થયા છે, અન્વય થકા પણ પોતે વ્યતિરેક છે, સર્વજ્ઞ છે, સ્વયં પ્રકાશ છે, જેણે પોતાના સંકલ્પ માત્રથી આદિ કવિ બ્રહ્માને વેદોના જ્ઞાનનું દાન કર્યું છે, જેના વિશે મોટા મોટા વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે. જેવી રીતે તેજોમય સૂર્યના રશ્મિઓમાં જળનો ભ્રમ થાય છે,
જળમાં સ્થળનો ભ્રમ થાય છે અને સ્થળમાં જળનો ભ્રમ થાય છે. એવી જ રીતે જેમાં ત્રિગુણમયી સૃષ્ટિ મિથ્યા હોવા છતાં પણ અધિષ્ઠાન સત્તાથી સત્યવત પ્રતીત થઈ રહી છે, જે પોતાની સ્વયં પ્રકાશ જ્યોતિથી માયા અને તેના કાર્યથી પૂર્ણતઃ મુક્ત છે, એવા પરમ સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. ગ્રંથના આરંભમાં વંદન કર્યા છે, મંગલાચરણ કર્યું છે. જેનું આચરણ મંગલમય છે એવા ભગવાનનું કાર્ય એ પણ મંગલમય છે. અને દરેક કાર્યના આરંભમાં એ ભગવાનનું મંગલાચરણ કરવું જોઈએ, તો એનાથી આપણું કાર્ય પણ મંગલમય થાય છે. દરેક શાસ્ત્રોની વાલા ભક્તજનો આ રીત છે. કોઈ પણ શાસ્ત્ર તમે લ્યો, સત્સંગી જીવન હોય, ચાહે રામાયણ હોય, મહાભારત હોય, દરેક શાસ્ત્રની અંદર શરૂઆતમાં મંગલાચરણ કરે છે. ને એ મંગલાચરણ આપણને એ સૂચવે છે કોઈ પણ કાર્યની શરૂઆતમાં પરમાત્માને યાદ કરવા. આમ તો શાસ્ત્રની એવી રીતિ છે કે મંગલ આદિ, મંગલ મધ્યાની અને મંગલ અંતાની ચ શાસ્ત્રાણી. આદિ, અંતે અને મધ્યે આમ 3 વાર મંગલાચરણ કરવાનું હોય છે. જેવી રીતે શાસ્ત્રમાં 3 વાર મંગલાચરણ થાય, એવી જ રીતે વાલા ભક્તજનો દિવસમાં પણ 3 વાર મંગલાચરણ કરવું જોઈએ. એકવાર સવારે ઉઠીએ ત્યારે થોડી વાર પરમાત્માનું સ્મરણ કરવું, ભગવાનને યાદ કરવા, ભગવાનનું ધ્યાન કરવું, જેથી આપણા આખા દિવસમાં જે કાંઈ વિઘ્નો આવવાના હોય એ વિઘ્નોની નિવૃત્તિ ભગવાન કરે છે. બીજું, મધ્યાહ્ન સમય થાય ત્યારે ભગવાનને યાદ કરવા, સાંજના સમયે ભગવાનને યાદ કરી, રાત્રે જ્યારે આપણે સુવા જઈએ ભગવાનને યાદ કરી, ભગવાનનું ધ્યાન કરી અને પછી સૂવું, તો આપણી રાત્રિ પણ સુખમય વીતે, ખરાબ સ્વપ્ન પણ ન આવે. દિવસના 3 ભાગ કર્યા, સવાર, બપોર અને રાત, ત્યારે ભગવાનને યાદ કરવા. એવી જ રીતે આખું જીવન છે આપણું એ પણ મંગલમય બને એના માટે 3 જીવનની અવસ્થાઓ છે: બાલ્યાવસ્થા, યૌવન અવસ્થા અને અંતે વૃદ્ધાવસ્થા. બાળપણની અંદર ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનને યાદ કરવા, તો બાળકપણું પણ આનંદથી વીતે. અને બાલ્યાવસ્થા જેની મંગલમય જાય અને બાળકપણું પૂરું થાય પછી યુવાની આવે ત્યારે એની યુવાની પણ મંગલમય થાય છે. જો યુવાનીમાં ભગવાનનું સ્મરણ ન કર્યું, ભગવાનને યાદ ન કર્યા, તો પછી અંતે વૃદ્ધાવસ્થા આવવાની છે. એમાં આપણને સુખ નહીં આવે. યુવાની અવસ્થામાં પણ પરમાત્માને યાદ કરવા જોઈએ, તો યુવાની મંગલમય બને. અને યુવાની મંગલમય થશે તો વૃદ્ધાવસ્થા પણ મંગલમય થઈ જશે. અને વૃદ્ધાવસ્થા મંગલમય થાય એટલે એનું મૃત્યુ પણ સુધરી જાય છે, મૃત્યુ પણ મંગલમય બની જાય છે. એવી રીતે જીવનની અંદર પણ મંગલાચરણ કરવું જોઈએ. શાસ્ત્રોમાં મંગલાચરણની આ રીત છે. વ્યાસ ભગવાન પરમાત્માનું ધ્યાન કરે છે, લખે છે, જન્માદ્યસ્ય યતઃ આ જગતનું જન્મ, પાલન અને સંહાર જેના થકી થાય છે એવા પરમાત્માના ચરણારવિંદમાં કરોડો કરોડો વાર વંદન હતું.
ગ્રંથનો આરંભ વ્યાસ ભગવાને જકારથી કર્યો છે. જન્માદ્યસ્ય યત, શરૂઆતનો અક્ષર જ છે. સંસ્કૃતની દ્રષ્ટિએ જકાર છે દગ્ધ અક્ષર કહેવાય, એટલા માટે એને આરંભમાં ન મૂકવો જોઈએ. આરંભમાં જકાર વર્જ્ય છે. ત્યારે કોઈએ વ્યાસ ભગવાનને કીધું કે આરંભમાં આ જકાર શું કામ મૂક્યો? આટલો મોટો ગ્રંથ છે અને એને ગ્રંથની શરૂઆત એ દગ્ધાક્ષરથી કેમ કરી? ત્યારે જવાબ એવો મળ્યો કે જેનું હૈયું દગ્ધ છે એના હોઠે દગ્ધાક્ષર જ આવે. વ્યાસ ભગવાન ઉદાસ છે, ચિંતાતુર છે, હૃદય દગ્ધ વર્તે છે અને એવી અવસ્થામાં આ ભાગવતની શરૂઆત કરી છે. એટલા માટે શરૂઆત જકારથી કરી છે. શરૂઆત દગ્ધાક્ષરથી કરી, પરંતુ ભાગવતનો છેલ્લો શ્લોક, ભાગવતનો અંત એ પરમ શબ્દથી કર્યો છે. ત્રિવિધ તાપથી જે દગ્ધ હોય તેને પરમ સત્ય અને પરમ શાંતિ સુધી જે લઈ જાય એ આ કથા છે. વ્યાસજીએ જ્યારે આ ભાગવત પૂર્ણ કર્યું ત્યારે હૃદયમાં શાંતિ થઈ. ભગવાન શ્રી સ્વામિનારાયણે પંચાળાના 7મા વચનામૃતની અંદર આ જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત જ ભાગવતના મંગલાચરણના શ્લોકની અતિશય અદ્ભુત વ્યાખ્યા કરી છે. આ પ્રસાદીનો શ્લોક છે. એ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ કે જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણરૂપ છે, જેમણે બ્રહ્માને જ્ઞાન આપ્યું વેદનું અને જે પોતાના સ્વયં પ્રકાશથી જ માયાના કપટરૂપી પડદાને દૂર કરે છે, એવા પરમ સત્ય ભગવાનનું અમે ધ્યાન કરીએ છીએ. સત્યમ પરમ ધીમહિ. વ્યાસ ભગવાને કોઈનું અહીંયા નામ નથી લખ્યું કે અમે આ ભગવાનનું ધ્યાન કરીએ છીએ. સત્ય સ્વરૂપ એવા પરમાત્માનું ધ્યાન કરીએ છીએ એવું લખ્યું છે અને આનાથી એકેશ્વરવાદની સ્થાપના થાય છે. કારણ કે બધાને એમ મનાય કે આ ભાગવત છે અમારો ગ્રંથ છે, આ ભાગવત છે અમારો ગ્રંથ છે. નહીતર એમ લખી શકત કૃષ્ણમ પરમ ધીમહિ. વૈષ્ણવોને એમ થાય કે કૃષ્ણ ભગવાનનું નામ આવ્યું એટલે આ અમારો ગ્રંથ છે. શિવમ પરમ ધીમહિ. શૈવોને એમ થાય કે આ અમારો ગ્રંથ છે. રામમ પરમ ધીમહિ. રામાનુજ સંપ્રદાયના હોય એમને એમ થાય કે આ તો અમારો જ ગ્રંથ છે, બીજા કોઈનો ગ્રંથ નથી. એટલે વ્યાસ ભગવાને સ્પષ્ટપણે કોઈનો ઉલ્લેખ કર્યો નથી. સત્યમ પરમ ધીમહિ. જે સત્ય સ્વરૂપ એવા નારાયણ છે, ભગવાન છે, એનું અમે ધ્યાન કરીએ છીએ. કહેતા ભગવાન છે એ એક જ છે, ભગવાનમાં કોઈ ભેદ નથી. આ દુનિયાને ચલાવનારો ઈશ્વર એક જ છે. એના અવતારો અલગ અલગ હોઈ શકે, એના સ્વરૂપો અલગ અલગ હોઈ શકે, પણ ઈશ્વર તો તત્વ એક જ છે. અને એ જે એક તત્વ છે એનું જ નિરૂપણ આ ભાગવત શાસ્ત્રની અંદર કરવામાં આવ્યું છે. બધાયનો આ ગ્રંથ છે. બધા જ આમાંથી અમૃતનું રસનું પાન કરી શકે છે. પરબ બાંધી હોય, પરબ પાણી પીવા માટેની, તો જે વ્યક્તિ આવે એને પાણી આપે છે. કોઈ બ્રાહ્મણ આવે તો એને પણ આપે, વૈશ્ય આવે તો એને પણ આપે, શુદ્ર આવે તો એને પણ પાણી આપે છે. કોઈ પાપી જીવાત્મા આવે તો એને પણ એ પરબ પાણી આપે છે. એમાં ભાગવત શાસ્ત્ર છે એ શિવના ઉપાસક હોય કે વૈષ્ણવના ઉપાસક હોય, રામાનુજના ઉપાસક હોય કે શાક્ત ઉપાસક હોય, બધાયને આમાંથી પોષણ મળી રહે છે. આ બધાયનો ગ્રંથ છે. એવા સાકાર સ્વરૂપ ભગવાનનું અમે ધ્યાન કરીએ છીએ. ત્રિવિધ તાપનું શમન કરવા માટે એ પરમાત્માને જાણવા જોઈએ.
વ્યાસજીએ આ મંગલાચરણનો આરંભ કર્યો ત્યારબાદ અતિ અદ્ભુત બીજો શ્લોક લખે છે. ભાગવતના બધા શ્લોકો અત્યંત રહસ્યોથી ભરેલા છે. એક એક શ્લોકની અંદર એટલું બધું ઊંડાણ ભરેલું છે. સાંભળીએ આપણે. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ. 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 પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. અતિ અદ્ભુત શ્લોક વ્યાસ ભગવાન લખે છે. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ. વ્યાખ્યા કરનારા વ્યાખ્યાકારોએ ટીકાકારોએ આ શ્લોકના એક એક શબ્દ ઉપર અતિશય ઊંડાણપૂર્વકની વ્યાખ્યાઓ કરી છે. નિગમ, નિગમ એટલે વેદ થાય. નિતરામ ગમયતિ બોધયતિ સ નિગમઃ વેદઃ. વેદરૂપી વિશાળ કલ્પવૃક્ષ છે અને એ કલ્પવૃક્ષનું ભક્તિ રસથી ભરપૂર એવું પરિપક્વ ફળ છે અને એ ફળ એટલે આ ભાગવત. એ ફળ કેવું છે? ઝાડ પરથી જ પાકીને નીચે પડ્યું છે. અતિશય સમજવા જેવી આ કથા છે. એક એક શબ્દ. એક સરસ મજાનું વૃક્ષ છે. મારી સાથે સાથે કલ્પના કરતા જજો. એ વૃક્ષની ડાળી ઉપર સરસ મજાનું ફળ પાક્યું અને ફળ ઝાડ ઉપરથી નીચે પડ્યું. કોઈએ લાકડી લઈ અને પાડ્યું નથી, એમનેમ એની જાતે આવ્યું છે અને પક્વ છે, પરિપક્વ ફળ છે. પણ કેવી રીતે? આજના જેવા આપણે પકાવેલા ફળ હોય એવું નથી. દવા છાંટીને ફળ પકાવે. આ તો ઓરિજિનલ છે, કુદરતી રીતે પાકેલું. કોથળાની ગરમીમાં કે દવા નાખીને પકાવેલું હોય એવું આ ફળ નથી. આ તો ઝાડ પર જ સહજમાં પાકેલું ફળ છે. હા, અને એ નીચે પડ્યું છે. અને જે સંપૂર્ણ રીતે વૃક્ષ ઉપર ફળ પાકે એ અતિશય મધુર હોય છે. કેરી હોય એ હાખની કેરી કહેવાય ને, એ બહુ મીઠી હોય, ઝાડ ઉપર જ પાકે. આ શ્લોક જ્યારે વ્યાસ ભગવાને લખ્યો ત્યારે પ્રશ્નકારોએ એવો પ્રશ્ન કર્યો કે આ ભાગવત રૂપી ફળ અતિશય પાકેલું છે, વેદરૂપી વૃક્ષથી નીચે પડ્યું છે,
હવે ફળ વૃક્ષ પરથી નીચે પડે એટલે તૂટી જવાની સંભાવના રહે. પ્રશ્ન કર્યો તો આ ફળ તો તૂટી ગયું હશે ને? વ્યાસજી કહે ના ના, ये फल ऐसा नहीं है, આ તૂટેલું ફળ નથી. તો પછી વ્યાસજી કહે છે વૃક્ષ ઉપરથી ધડાંગ કરતું ફળ નીચે સીધું પડ્યું હોત તો કદાચ તૂટી ગયું હોત, પણ આ તો શિષ્ય પ્રશિષ્ય શાખા પલ્લવ પરંપરયા શનૈ શનૈ અખંડ મેવાવતીર્ષામ નતુ ઉચ્ચ નિપાતેન સ્ફુટિતમ. એ ડાયરેક્ટ ડાળી ઉપરથી નીચે નથી પડ્યું, એક શાખા પરથી બીજી ડાળી ઉપર આવ્યું છે, બીજી ડાળી ઉપરથી ત્રીજી ડાળી ઉપર આવ્યું છે, અને એમ કરતા કરતા ધીરેથી નીચે જમીન ઉપર આવ્યું છે. સૌ પ્રથમ ભગવાન નારાયણે એ ડાળી ઉપરથી આ ભાગવત રૂપી ફળ ટપકાયું અને બ્રહ્માજીની ડાળીએ આવ્યું. બ્રહ્માજીની ડાળીએથી એ ફળ ટપક્યું, નારદજીની ડાળીએ આવ્યું, અને નારદજીની ડાળી ઉપરથી ટપક્યું એટલે વ્યાસજીની ડાળી ઉપર આવ્યું, અને ત્યાંથી પછી શુકદેવજીની ડાળી ઉપર આવ્યું, અને શુકદેવજીની ડાળી ઉપરથી ટપક્યું એટલે પરીક્ષિતના માધ્યમથી આ ભાગવત રૂપી ફળ પૃથ્વી ઉપર જમીન ઉપર આવ્યું છે, ડાયરેક્ટ પડ્યું નથી. એટલે જેવું છે એવું ને એવું ફળ છે, બિલકુલ તૂટેલું નથી, આનો રસ કાંઈ નીકળી ગયો નથી. ત્યારે વાદીએ કીધું છે કે ફળ તો બહુ સરસ મજાનું દેખાય છે, પાકેલું પણ છે, પરિપક્વ છે, અને તૂટેલું પણ નથી, લેકિન इसका स्वाद कैसा है, આમાં રસ કેવો છે? દુકાને કંઈક આપણે ફ્રૂટ લેવા જઈએ એટલે પૂછીએ બગડેલું તો નહીં હોય ને, ખાટું તો નહીં હોય ને, અને ત્યારે દુકાનવાળો ગેરંટી આપે, જો બગડેલું નીકળે કે ખાટું નીકળે તો પૈસા પાછા. વ્યાસ ભગવાન ગેરંટી આપે છે. હું અહીંયા ગેરંટી આપું છું કે આ ફળ છે એ ખાટું બિલકુલ નથી, અતિશય મધુર છે. ત્યારે એમ કીધું કે તમે કયો ને અમે એમ માની કેમ લઈએ, કંઈક પ્રમાણ હોય તો અમને ખબર પડે, કંઈક એવી સાબિતી આપો કે આ ફળ ખાટું નથી. એટલે પછી દુકાનદાર શું કરે, થોડુંક લઈ અને પછી ચખાડે, જો આ ચાખી જો, આનો સ્વાદ માણો, અને પછી તમે લઈ જાઓ. વ્યાસ ભગવાન કહે ફળનો સાચો પારખી છે શુક ગણાય છે, પોપટ. જે ફળમાં પોપટે ચાંચ મારી હોય આંખ બંધ કરીને સમજી જ લેવાનું કે એ ફળ મીઠું જ હશે. એમ આ ભાગવત રૂપી ફળની અંદર પોપટે ચાંચ મારી છે, શુકદેવજીએ આનું ગ્રહણ કર્યું છે, એટલા માટે આ ફળ અતિશય મધુરું છે, આમાં એટલી બધી મીઠાશ છે. શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ, શુકદેવજી રૂપ પોપટે ચાંચ મારી. ત્યારે વાદીએ કીધું કે ફળ તો બહુ સરસ છે, પાકેલું છે, તૂટેલું પણ નથી, અને શુકદેવજીનો સ્વાદ ચાખ્યો છે, પણ આ ફળમાં રસ કેવો છે? બધા જ ફળની અંદર અલગ અલગ પ્રકારના રસો હોય. કેરી હોય, કાચી હોય એટલે કેવી લાગે? ખાટી લાગે. પાકે પછી એનો સ્વાદ મીઠો થાય. મોસંબીનો સ્વાદ ખાટો હોય, ચીકુનો સ્વાદ મીઠો લાગે છે, એમાં મધુર રસ છે. એવી રીતે અલગ અલગ ફળમાં અલગ અલગ રસ છે. તો આ જે તમારું ફળ છે વ્યાસજી, એમાં કયો રસ ભર્યો છે? વ્યાસજીએ કીધું અમૃત દ્રવ સંયુતમ. ये फल ऐसा है इसमें कोई लौकिक रस नहीं है, षड रस से विपरीत रस है, वो है अमृत रस. આનંદથી પૂર્ણ અમૃત રસથી ભરેલું આ ફળ છે. એ અમૃત કયું? વ્યાસજી કહે છે સ્વયં ભગવાન જ આમાં રસ રૂપે સમાયેલા છે, બીજો કોઈ રસ નથી.
આ ફળ અલૌકિક છે, આનો સ્વાદ અલૌકિક છે. રસો વૈ સહ રસમ ભ્યેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી. પરમાત્મા રસ સ્વરૂપ છે અને એ જ પરમાત્મા રૂપી રસ આ ભાગવત શાસ્ત્રમાં સમાયેલું છે. આગળ વ્યાસજીએ કીધું, માટે આ તમે ફળ છે અને પીવો. પીબત ભાગવતમ રસમાલયમ. આ ભાગવત રૂપી ફળને પીવો. અને ત્યારે પ્રશ્નકારે કીધું છે કે જય હો મહારાજ, તમે પણ કંઈક ભૂલા પડ્યા હોય એવું લાગે છે. તમે કીધું તો ખરા પીબત ભાગવતમ રસમાલયમ, પણ અહીંયા વ્યાકરણનો દોષ છે. ફ્રૂટ હોય એ ખાવાની વસ્તુ છે. કેળા ખાઓ, સફરજન ખાઓ, દાડમ ખાઓ, પપૈયું ખાઓ, જે ભાવે એ ખાઓ. પણ કેળા, પપૈયા, ચીકુ આ બધાને પીવાય થોડી? એવું કહેવાય કે ભાઈ પપૈયું પીવો? એ કેવું વિચિત્ર લાગે. ફળને તો ખાઈ શકાય, કદાચ ચોષ્ય હોય તો ચૂસી શકાય, પણ ફળને પી થોડી શકાય. અહીંયા ગ્રામેટિકલ મિસ્ટેક છે. ખાદત ભાગવતમ રસમાલયમ એવું કીધું હોત તોય હજી બરાબર કહેવાય કે આ ફળને તમે ખાઓ, પણ ફળને પીવાની વાત કરી છે. વ્યાસજી કે અરે ભલા માણસ, જેમાંથી છોતરું, ગોટલી કે ઠળિયો આવી નાખી દેવાની ચીજ વસ્તુ નીકળે એ ફળને ખાવું પડે. જ્યારે આ ભાગવત રૂપી ફળ એવું છે વાલા ભક્તજનો કે એમાં નથી છોતરું, એમાં નથી ગોટલી કે એમાં નથી ઠળિયો, એ સંપૂર્ણપણે અમૃત રસથી ભરેલું છે. નાખી દેવા જેવી કોઈ પણ ચીજ આ ફળની અંદર નથી. સંપૂર્ણ રસ સ્વરૂપ છે, અમૃત દ્રવ સંયુતમ. માટે આ રસને તમે પીવો, પીવા લાયક છે. ભલે મહારાજ આ રસને અમે પીશું, પણ ક્યાં સુધી પીવું? કોઈ લિમિટ તો હોય કે નહીં? મુહુ રહો રસિકો ભુવિ ભાવકા. મુહુ વારંવાર પીઓ, જેટલી તરસ હોય એટલું પાન કરો. આ રસ એવો છે કે ક્યારેય ખૂટ્યો નથી અને ખૂટવાનો પણ નથી. સાંભળનારા સાંભળી સાંભળી અને થાક્યા, કહેનારા કહી કહી અને થાક્યા, પણ હજી આ ફળની અંદરથી રસ આવતો જ જાય છે, આવતો જ જાય છે. આ ભાગવતની કથા વાલા ભક્તજનો વર્ષોથી કહેવાતી આવી છે. નથી સાંભળનારા થાક્યા, સંભળાતી આવી છે આ કથા, છતાં પણ નિત્ય નવીન અને નવીન લાગે છે. એવો રસ આ ભાગવત રૂપી શાસ્ત્રની અંદર ભર્યો છે. રસમાલયમ. જ્યાં સુધી શરીરમાં ચેતના હોય ત્યાં સુધી વારંવાર આનું પાન કરો. પિતા જ રહો, પિતા જ રહો, કે જ્યાં સુધી એ રસમાં તમે લીન ન થઈ જાઓ, રસરૂપ ન થઈ જાઓ, ત્યાં સુધી આ રસને પીવો. તો મહારાજ આપ કોને કોને આ રસ પાવો છો? આ રસના અધિકારી કોણ છે? વ્યાસજી કહે છે કે રસિકા ભુવિ ભાવુકા. જે ભગવાનના રસિક ભક્તજનો છે, ભાવુક હૃદયવાળા ભક્તો છે, એને માટે આ ભાગવતનો રસ છે. જે પણ ભગવાનના ભક્તો છે એને વ્યાસ ભગવાન આમંત્રણ આપે છે, આવો આવો, આ રસ મેં તમારા માટે જ રાખ્યો છે, આ રસનું તમે પણ પાન કરો. ત્યારે પ્રશ્ન કર્યો કે શું રસિક અને ભાવુક એ જ આનું પાન કરી શકે, બીજા કોઈ ન કરી શકે? વ્યાસજી ભગવાન કહે છે કે નાના, રસ તો સાર્વભૌમ છે, બધાને માટે પેય છે, પીવા યોગ્ય છે, અને જે આવે એને પીવા મળે. તો પછી તમે રસિકો અને ભાવુક એને જ શું કામ બોલાવ્યા? વ્યાસજીએ કીધું કારણ કે એમને તરસ વધારે લાગી છે. જે તરસ્યો હોય એ પાણી પી શકે. બોલો, હવે બરાબરના ભજીયા દાબા હોય ને ગળા સુધી આવી ગયા હોય, અને પછી કોઈ કહે કે સરસ મજાનું મિષ્ટાન બનાવ્યું છે, આ તમે ખાઓ, તો પછી ખવાય?
ભાવે ન ભાવે, ગળા સુધી ભરી દીધું હોય પછી ન ભાવે. પીવા માટે તો પેટ ખાલી જોઈએ, ભૂખ હોવી જોઈએ, તરસ હોવી જોઈએ. વ્યાસ ભગવાન કહે છે જે તરસ્યો થાય છે એ જ આ ભાગવત રૂપી રસનું પાન કરી શકે છે. ભગવાનના ભક્તોને આની તરસ વધારે છે એટલા માટે મેં એને બોલાવ્યા છે. અને રસનું મહત્વ છે એ તરસ્યો જાણી શકે, બીજાને એનો મહિમા નથી હોતો એટલા માટે અમને બોલાવ્યા છે. આ ભાગવત રૂપી રસ એટલો બધો અદ્ભુત છે, એટલો બધો અદ્ભુત છે કે એનું પાન કરવા માટે ભક્તજનો તડપી રહ્યા છે, આતુર છે, પીપાસુ છે. અને તરસ્યો હોય અને આમંત્રણ ન આપવું પડે કે તમે પાણી પીવા આવો. જે તરસ્યો હોય એ ચારે બાજુ ગોતતો જ હોય, ક્યાં પાણી છે, ક્યાંથી મારી તરસ છીપશે, ક્યાંથી મને પાણી મળી રહેશે. જેવું પાણી દેખાય તરત જ દોટ મૂકે અને ફટાફટ એ પાણી પોતે પી જાય છે. એમ ભગવત કથાના રસિક ભાવિક ભક્તજનો છે, એને વાલા ભક્તજનો કથામૃત શરૂ થાય ત્યારે આમંત્રણ નથી આપવું પડતું કે તમે કથામાં પધારો. એ ગોતતા ગોતતા આવી જાય છે કે ક્યાં ભગવાનની કથા શરૂ થાય છે, ક્યાં અમારા જીવને પોષણ કરવા માટેની વાર્તાઓ થાય છે. ધાવંતી રસલંપટાહા, એ દોડે છે જેને રસની જરૂર હોય છે. બસ ખબર પડવી પડે. આમંત્રણ પત્રિકાની કથામાં વાટ ન જોવાની હોય, આમંત્રણ તો ભોજનમાં જોવાનું હોય. આમંત્રણ મળે તો જાવું, કથામાં આમંત્રણની કોઈ જરૂર હોતી, કારણ કે આ તો આપણા જીવના કલ્યાણ માટે છે. એટલા માટે વ્યાસજીએ રસિકો અને ભાવિકો એવું ઉદ્બોધન કર્યું. આ રસ કેવો છે કે જે સ્વર્ગલોકની અંદર, સત્યલોકની અંદર કે વૈકુંઠ લોકની અંદર પણ આ રસ નથી. એ રસ આ પૃથ્વી ઉપર છે. માટે વ્યાસ ભગવાન કહે છે કે એનું તમે પાન કરો, એ તમે માણો. અને એકવાર જે આ રસને માણે છે એને ફરી ફરીને આ રસ મેળવવાની લાલચા થાય છે. આ પૃથ્વી ઉપર આ ભાગવતની કથા, એના જેવું બીજું કોઈ રસાયણ નથી, એના જેવો બીજો કોઈ રસ નથી. માટે આવો મોંઘો મનુષ્ય દેહ વાલા ભક્તજનો આપણને ભગવાને આપ્યો છે. આ દેહે કરી અને ભગવાનની કથા સાંભળી લેવી જોઈએ. કારણ કે આ મનુષ્ય દેહ છે એ વારે વારે મળતો નથી. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહીં વારંવાર. ભાઈ તું ભજી લેને કીર્તા. આપણા સંતો આપણને કહે છે કે હે જીવાત્મા, આ મનુષ્ય દેહ છે એ અતિશય મોંઘો છે. અનંત જન્મના પુણ્યને અંતે આ દેહ મળે છે. માટે આ દેહ કરી અને ભગવાનનું ભજન કરી લેવું જોઈએ. જૂઠી કાયા, માયા પણ જૂઠી, અને જૂઠો કુટુંબ પરિવાર. રાજા ભરતહરી ગોપીચંદ જુઓ છોડી ગયા ઘર બાર. ભાઈ તું ભજી લેને કીર્તાર. ભગવાનનું ભજન કરી લેવું. આ રસ છે એ ચાખી લેવો. સંતો અહીંયાથી રસ આપે છે. રસના જે પીપાસુ ભક્તજનો હોય એ આ રસનું પાન કરે. ભગવાનની કથા એ ખાલી સાંભળવાની જ નથી. વ્યાસજીને એમ થયું કે જો હું ખાલી સાંભળવાનું કહીશ તો આ કાનેથી સાંભળે અને બીજા કાનેથી લોકો કાઢી નાખશે. એટલા માટે વ્યાસ ભગવાને પીવાનું કીધું છે. પીબત ભાગવતમ. આ ભાગવતને તમે પીવો, આનું પાન કરો. નહીતર શૃણુત ભાગવતમ એમ પણ કહી શકત. આ કથા વાલા ભક્તજનો હૃદયમાં ઉતારવાની છે. અને જે વ્યક્તિ મુખમાંથી પાણી પીવે, અમૃત પીવે, રસ પીવે, ક્યાં જાય? સીધો પેટમાં જાય છે, જઠરમાં જાય છે.
અને ત્યાંથી પાચન થઈ અને આખા શરીરને રસ પુષ્ટ કરે છે. એવી જ રીતે આ કથા જો આપણે પીશું, એનું પાન કરીશું, કહેતા હૃદયમાં ઉતારીશું, તો આપણા જીવનને આ પુષ્ટ કરનારી કથા થશે. હૃદયમાં ઉતારવાની છે, એક કાનેથી બીજા કાને સાંભળીને કાઢી નાખવાની આ વાત નથી. અને આ કથા એટલી બધી કિંમતી છે કે જે હૃદયમાં ઉતારે છે એની કિંમત અનેક ગણી વધી જાય છે, એની કિંમત વધી જાય છે. આ કથા સાંભળી અને પોતાના જીવનની અંદર જે ફેરફાર કરે છે એનું મૂલ્ય અનેક ગણું થઈ જાય છે. રાજા પરીક્ષિતે આ કથા જીવનમાં ઉતારી, આજ આપણે એમને યાદ કરીએ છીએ. નારદજીએ ઉતારી, આજ નારદજીના ગુણો ગવાય છે. બોલો, જેણે જેણે કથા જીવનની અંદર ઉતારી એ દુનિયાની અંદર અમર થઈ ગયા, એની કિંમતો વધી ગઈ છે. એક શિલ્પી 3 મૂર્તિઓ બનાવી અને એક રાજ્યની અંદર આવ્યો. બહુ સરસ મજાની સુંદર મૂર્તિઓ બનાવેલી. 3 મૂર્તિ હતી, એક સરખી, એક સરખો આકાર, એક સરખું રૂપ, એક સરખો જ એમાં વળાંક ને આ બધું જ એક સરખું બનાવેલું. અને એવી સુંદર મૂર્તિઓ બનાવેલી. અને એ લઈ અને વેચવા માટે આવ્યો રાજ્યની અંદર. રાજાની કચેરી ભરાઈને બેઠી હતી, એમાં એ શિલ્પી આવ્યો અને 3 મૂર્તિ રાજાની સમક્ષ મૂકી. રાજાએ મૂર્તિના બહુ વખાણ કર્યા કે આ મૂર્તિને ઘડનારો કોણ છે? શિલ્પી કે હું પોતે. બહુ સરસ મજાની મૂર્તિ બનાવી છે. આ 3 મૂર્તિ તો એક સરખી દેખાય છે, આના ભાવ શું છે? મારે આ 3 મૂર્તિ લેવી છે. શિલ્પીએ એક મૂર્તિ ઉપર હાથ મૂકીને કીધું કે આના 50 રૂપિયા છે. બીજી મૂર્તિ ઉપર હાથ મૂકીને કીધું આના 5000 રૂપિયા છે. એક મીંડું વધારી દીધું. ત્રીજી મૂર્તિ ઉપર હાથ મૂકીને કીધું કે આના 50,000 રૂપિયા છે. હજી એક મીંડું વધારી દીધું. રાજા આશ્ચર્ય પામ્યા. રાજા એમ કહે છે, શિલ્પીને પૂછે છે કે આ 3 મૂર્તિ એક સરખી દેખાય છે, આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી, કોઈ પણ પ્રકારનો ભેદ નથી, કંઈ ખોટ નથી, તો પછી 3ની કિંમત અલગ અલગ કેમ? ત્યારે શિલ્પીએ કીધું કે આ 3 મૂર્તિ છે એ બહારથી કદાચ એક સરખી દેખાશે, પણ અંદરથી એક સરખી નથી. આમાં મેં એવી કળા વાપરી છે. એક મૂર્તિ ઉપર હાથ મૂકીને એણે કીધું કે આ મૂર્તિ, એના જે 2 કાન છે, એક કાનની અંદર તમે દોરો નાખો એટલે સામેથી બીજા કાનમાંથી બારો નીકળી જાય. બીજી મૂર્તિને લઈ અને કીધું કે આ મૂર્તિ એવી છે કે એક કાનમાંથી દોરો નાખો એટલે એ દોરો સીધો મુખમાંથી બહાર નીકળે. આવી કારીગરી એ શિલ્પીએ વાપરી હતી, એટલી એની કિંમત થોડીક વધારે છે. અને ત્રીજી મૂર્તિની વાત જ્યારે આવી ત્યારે શિલ્પીએ એવું કીધું કે આ ત્રીજી મૂર્તિ એવી છે કે એના એક કાનની અંદર દોરો નાખો એટલે સીધો હૃદય સુધી એ દોરો પહોંચી જાય, એટલા માટે આની કિંમત 50,000 રૂપિયા છે. આ તો ખાલી દ્રષ્ટાંત છે, દ્રષ્ટાંતથી આપણે સિદ્ધાંત પકડવાનો છે. એ મૂર્તિ છે કે જેના એક કાનમાંથી દોરો નાખો ને બીજા કાનમાંથી નીકળી જાય, કહેતા એક કાનમાંથી કથા સાંભળે ને બીજા કાનેથી કાઢી નાખે, એની કિંમત બહુ કાંઈ જગતની અંદર થતી નથી. જે કથા સાંભળે છે અને મુખમાંથી બોલે છે એની કિંમત થોડીક વધારે છે. પણ વાલા ભક્તજનો, જે એક કાનેથી કથા સાંભળે છે અને પોતાના હૃદયની અંદર ઉતારે છે, આત્મસાત કરે છે, એની કિંમત અનેક ગણી વધી જાય છે, એનું મૂલ્ય વધી જાય છે. માટે કથા છે એને હૃદયમાં ઉતારવી, આત્મસાત કરવી, તો જીવન છે એ કિંમતી બનશે, આપણા મૂલ્ય છે એ ઊંચા આવશે. એટલા માટે કીધું પીબત ભાગવત રસમ. આ ભાગવતનું તમે પાન કરો, હૃદયમાં ઉતારો. અને રસમાલયમ,
કેવળ ને કેવળ રસ જ છે, કાંઈ ત્યાજ્ય નથી. હા, અમૃત રસ છે. હા, इसको पीजिए, इसका नशा कीजिए. करने जैसा नशा तो हरि नाम का है, भगवत कथा का नशा है. અને આ રસ જે પીવે છે એને મસ્તી ચડે છે. બીજા વ્યસનો તો જીવનને બરબાદ કરે છે, જ્યારે આ ભાગવત રૂપી વ્યસન એવું છે, કથા વાર્તા રૂપી વ્યસન એવું છે કે જીવનને આબાદ કરે છે, આબાદ કરે. ધ્રુવ પ્રહલાદ ને અમરીશ એને પ્રિય વ્રત મુને મુનીશ હે પીધો ભાગવત રસ કરી પ્રીતિ અને પ્રેમાનંદ કે ગયા જગ જીતી. વાહ ભાઈ વાહ. ચડી છે કુમારી પીધી છે પ્રેમ સુરા. હરે હરે. હે ચડી છે કુમારી પીધી છે પ્રેમ સુરા. હે જગતમાં હું પ્રેમી, હે જગતમાં હું પ્રેમી થઈ થઈ વિચરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. जाऊं न जाऊं कुमार गे कदापि, न जाऊं न जाऊं कुमार गे कदापि. है विचारी विचारी ने हो विचारी विचारी ने डगला भरो. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. શું પૂછો છો મુજને હો શું પૂછો છો મુજને? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. આ પ્રેમ રૂપી સુરા એવી છે, એકવાર જે એનું પાન કરે એને ખુમારી ચડી જાય, નશો ચડી જાય. પછી એ જગતમાં પ્રેમી થઈને વિચરે, એને પરમાત્માની આરાધના કરવાનું મન થાય. જગતની અંદરથી પછી બીજા બધાય રસો છે એને નિરસ લાગવા માંડે. ભગવાનના એ કથાના રસનો આસ્વાદ કેવો છે કે જે રસ ધ્રુવ, પ્રહલાદ અને અમરીશ જેવા મોટા ભક્તોએ પીધો છે. પ્રિયવ્રત મનુ મુનિ ઈશ એમણે પીધો છે. શુકદેવજી મહારાજે જે રસ પીધો, પરીક્ષિત રાજાએ જે રસ પીધો, એ રસ આજ આપણને પીવા માટે મળ્યો છે. આ રસ પીવાથી સાચી ખુમારી ચડી જાય છે. એકવાર આ કથાનું પાન કર્યા પછી ક્યારેય પણ કુસંગના માર્ગે કુમાર્ગે જવું નહીં. જીવનની અંદર એક એક પગલા, એક એક ડગલું વિચારી વિચારીને ભરીએ કે હું આ કાર્ય શું કરું છું, શાને માટે કરું છું. અને જેને મોજ ચડી જાય, જેને મસ્તી ચડી જાય, એની વાત તો આખી જુદી છે.
નથી બીક કોઈની, નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની મને આ જગતમાં. હે ફક્ત એક મારા પ્રભુથી ડરું છું, મને જ્યાં ગમે ત્યાં હું હરું છું, કરું છું. શું પૂછો છો મુझને કે હું શું કરું છું, શું પૂછો છો મુझને કે હું શું કરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, 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 ફરું છું. અતિ અદ્ભુત ભજન છે. નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. જે નશો કરે એ નિડર બને છે, એને કોઈની બીક પછી રહેતી નથી. એ ચાહે ગમે એવા ઉત્પાતો આવે, ગમે એવા પ્રલયો સર્જાઈ જાય, પણ એ એની મસ્તીમાં હોય છે. કારણ કે નશો કર્યો. આ લોકની અંદર કોઈ દારૂ પાન કરે તો એને કેવો કેફ ચડી જાય છે, બોલો. એને પોતાનું ભાન નથી રહેતું, એને કોઈની પછી બીક રહી નહીં, મન ફાવે એમ વર્તન કરે, નશો કરે, નિડર બને. એકવાર રાજા ભોજની સવારી નીકળતી હતી. મોટું બધું લશ્કર અને સૈન્ય ચાલ્યું આવે છે, અને એક દારૂડિયો દારૂ પાન કરી અને રસ્તામાં ઊભો છે. ધીરે ધીરે ભોજની સવારી આમ આગળ આવી, અને આ તો અલમસ્ત છે. સૈનિકોએ રોક્યા છે, પણ છતાંય સૈનિકોને ગમે એમ જવાબ આપી દીધા. એનાથી રોકાણો નહીં. ધીરે ધીરે રાજાનો હાથી એ નજીકમાં આવ્યો, અને ત્યારે આ કેફમાં હતો, નશો હતો. રાજાની પછી બીક નહોતી એને. રાજા હાથીની અંબાડી ઉપર ઊંચા બેઠા છે, અને આવડો આ નીચે છે. અને એમ કીધું, હે રાજા, આ હાથી વેચવો છે? હાથી તારે વેચવો છે? મારે ખરીદવો છે. રાજા કે આ કોણ છે? રાજાને ખબર પડી ગઈ કે આણે નશો કર્યો છે, કેફમાં બોલે છે આ. રાજા કે પકડી લ્યો આને, કાલે સવારે કચેરીમાં હાજર કરજો. સૈનિકોએ પકડ્યો. બીજે દિવસે રાજ્ય કચેરી ભરાણી એટલે પેલાને હાજર કર્યો. રાજા ભોજે કીધું કે આ કાલવાળો જ છે? તો કે હા, એ જ છે. રાજાએ પૂછ્યું, કીધું કે મારે હાથી વેચવો છે, બોલ તારે ખરીદવો છે? હાથ જોડી ગયો ઓલો. જો ખરીદને વાલા था वो तो कल मर गया, मैं तो आज नया हूं. કાલે તો મને નશો ચડ્યો હતો, કેફ ચડ્યો હતો, એટલે હું એવું બોલતો હતો. બાકી રાજાની સામે એવું બોલાય? મારે હાથી લેવો નથી. નશો કરે હા એ નિડર બની જાય છે. એમ આ ભાગવત રૂપી કથાનું જે પાન કરે છે એ જગતની અંદર નિડર બની જાય છે. એને કાળ, કર્મ અને માયાનો પણ કોઈ પ્રકારનો ભય રહેતો નથી. મુક્ત થઈ અને આ પૃથ્વીની અંદર વિચરણ કરે છે. સુખદેવજી મહારાજે નશો કર્યો. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેતા રાજર્ષિ આખ્યાનમ યદધીતવાન. બ્રહ્મરૂપ થઈ અને વિચરનારા એ સુખદેવજી ભગવાને એમણે આ નશો કર્યો, અલમસ્ત બન્યા. માટે કરવા જેવો નશો તો આ છે. વ્યસન કરો એની મને કોઈ ના નથી, પણ કરવા જેવું વ્યસન આ છે. બીજા બધા વ્યસન છે એ તમારા જીવનને બરબાદ કરી દેશે, જ્યારે કથા વાર્તા રૂપી વ્યસન છે એ જીવનને આબાદ કરશે. માટે કથા સાંભળવાના વ્યસની થવું, વ્યસન આનું રાખવું, તો જીવ છે ઉન્નતિના માર્ગે આગળ વધશે.
એનાથી જીવમાં ફેરફાર થશે અને જીવન આપણું મંગલમય બની જશે. આવી રીતે વ્યાસ ભગવાને અતિશય અદ્ભુત એ શ્લોક લખ્યો, એનું અનુવાદ આપણે સાંભળ્યો. હવે કથાનો પ્રારંભ અહીંયાથી કરે છે. નૈમિષારણ્યની પવિત્ર ભૂમિ છે, એની અંદર સુંદર મજાની એ કથાનું આયોજન થયું છે. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષય શૌનકાદય. 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 સત્રમ સ્વર્ગાય લોકાય. સત્રમ સ્વર્ગાય લોકાય. સત્રમ સ્વર્ગાય લોકાય. સત્રમ સ્વર્ગાય લોકાય. સહસ્ર સમમાસત. સહસ્ર સમમાસત. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષય શૌનકાદય. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષય શૌનકાદય. પૃથ્વી ઉપર અત્યંત પવિત્ર એવું તીર્થ સ્થાન નૈમિષારણ્ય ક્ષેત્ર, કે જ્યાં મનોમય ચક્રની ધારાઓ ઘસાઈને મુઠ્ઠી થઈ જાય છે, અતિશય મન શાંત થાય છે. એ જ આ સ્થાન ઉપર શૌનકાદિક 88,000 ઋષિઓ આવ્યા અને ત્યાં હજારો વર્ષ સુધી ચાલનારો એક યજ્ઞ કર્યો, જ્ઞાન યજ્ઞ કર્યો. નૈમિષારણ્ય ક્ષેત્રમાં પ્રવેશ થયા વગર વાલા ભક્તજનો કથાનો પ્રારંભ જ ન થાય. આ કથા છે આપણા મનની શુદ્ધિ માટે છે. મન જ્યારે શાંત થાય, અંતઃકરણ આપણું શાંત થાય છે, ત્યારે જ આ કથા આપણા મનની અંદર, આપણા અંતઃકરણની અંદર બેસે છે. એટલે આ પ્રારંભિક ભૂમિકા છે. એ નૈમિષારણ્ય ક્ષેત્રમાં સૂતજીએ કથાનો પ્રારંભ કર્યો છે. શૌનકાદિક ઋષિઓ કહે છે કે હે નિષ્પાપ સૂતજી, તમે સમસ્ત ઇતિહાસો, પુરાણો અને ધર્મશાસ્ત્રોનું વિધિપૂર્વક અધ્યયન કર્યું છે, એની સારી રીતે વ્યાખ્યા પણ કરી છે. ભગવાન શ્રી વેદવ્યાસજી અને બીજા મુનિઓએ પણ જે કાંઈ જાણ્યું છે તે બધું જ તમે જાણો છો, કારણ કે તમે તો ભગવાન શ્રી વેદવ્યાસ બાદરાયણના કૃપાપાત્ર શિષ્ય છો. એટલે ગુપ્તમાં ગુપ્ત વાત પણ આપ જાણો છો, માટે અમારા પ્રશ્નોના ઉત્તર કરો. આમ કહી અને વાલા ભક્તજનો પૂરા 15 શ્લોકથી ઋષિઓએ પ્રશ્ન કર્યા છે. 6 પ્રશ્નો કર્યા છે અને એ જ પ્રશ્ન વાલા ભક્તજનો આપણા માટે અતિશય અગત્યના છે. આપણા જીવનની અંદર કામ લાગે એવા પ્રશ્ન છે. કિમ શ્રેય શાસ્ત્ર સારહ કહ સ્વાવતાર પ્રયોજનમ કિમ કર્મ કેવતારાશ્ચ ધર્મ કમ શરણમ ગતઃ. હે સુતદેવજી, જીવાત્માઓના પરમ કલ્યાણનું મુખ્ય સાધન શું છે? બધા જ શાસ્ત્રોનો સાર શું છે? બધા જ શાસ્ત્રોનો નિચોડ શું છે? ભગવાન શ્રી કૃષ્ણના અવતારનું પ્રયોજન શું છે? ભગવાનનું કર્મ કહેતા ભગવાને આ પૃથ્વી ઉપર
પ્રગટ થઈ અને કેવા કેવા ચરિત્રો કર્યા, ભગવાનના અવતારો કેટલા છે એમની અમને કથા સંભળાવો. અને છેલ્લે ભગવાનના સ્વધામ ગમન ગયા પછી ધર્મ કોના શરણે ગયો, ધર્મ કમ શરણમ ગતઃ. આવી રીતે 6 પ્રશ્નો એક સાથે સુતદેવજીને પૂછ્યા છે. અમને આ કથા સંભળાવો, કારણ કે આ કથા અતિશય મધુરતાપૂર્ણ છે. આમાંથી અમને ખૂબ રસ આવે છે. પ્રશ્નો કેટલા અદ્ભુત પૂછ્યા વાલા ભક્તજનો, કે જીવના પરમ કલ્યાણનું સાધન શું છે. આપણને પ્રશ્નો તો થાય, પણ આ લોકના પ્રશ્ન આપણને થાય છે કે લોકની અંદર શું કરવું, કેમ કરીએ આ તો પૈસા વધારે કમાઈ શકીએ, કેમ કરીએ તો ધંધો બરાબર ચાલે, વગેરે વગેરે આવા પ્રશ્નો આપણા હોય છે. પ્રશ્ન કરીએ તો કલ્યાણના કરીએ, આત્મકલ્યાણના પ્રશ્ન હોવા જોઈએ. આ ઋષિઓએ આપણા માટે થઈ અને સૂતજીને પ્રશ્નો કર્યા છે. એ તો બધાય પૂર્ણ કામ હતા. ભાવિ જીવાત્માઓના ઉદ્ધાર માટે આ પ્રશ્નો છે. ઋષિઓએ વિનંતી કરી કે આ પ્રશ્નોના ઉત્તર અમને આપો, અમને આ ભાગવતની દિવ્ય કથાનું પાન કરાવો. કારણ કે વયમ તુ ન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યત શૃણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. આ કથા વાર્તા તો એવી છે કે અમે આ કથા સાંભળતા સાંભળતા ક્યારેય તૃપ્ત થવાના નથી. કારણ કે આ કથાની અંદર ઉત્તમ શ્લોકના ચરિત્રો આવવાના છે. ઉત્તમ શ્લોક એટલે કે ભગવાનના ચરિત્રો છે. અને ભગવાનના ચરિત્રો જે ગ્રંથની અંદર હોય, એનું એક એક શ્લોક, એક એક પાદ, એમાંથી સ્વાદ નીકળતો હોય છે, એમાંથી અમૃત ઝરતું હોય છે. એટલે કીધું સ્વાદુ સ્વાદુ પદે પદે. ભગવાનના લીલા ચરિત્રો સાંભળતા અમને ક્યારેય તૃપ્તિ થતી જ નથી, અમે ધરાતા નથી. કારણ કે રસજ્ઞ શ્રોતાઓ માટે તો ભગવાનની લીલા ડગલે ને પગલે નવા રસનો અનુભવ કરાવનારી હોય છે. અહીંયાથી વાલા ભક્તજનો આ શ્રીમદ ભાગવતના ઊંડાણ ભર્યા મૂળનો પ્રારંભ થાય છે. ઋષિઓના પ્રશ્ન બહુ સરસ છે, મોક્ષ પરક છે. અને બીજા પુરાણો છે એમાં ધર્મ, અર્થ અને કામનું પ્રતિપાદન છે. જ્યારે આ ભાગવત પુરાણ એવું છે, એમાં ધર્મ તો આવે, અર્થ આવે, કામ આવે, પણ આ ભાગવત શાસ્ત્ર એ મોક્ષ પરક છે, જીવાત્માનું કલ્યાણ કરનારું આ શાસ્ત્ર છે. એટલા માટે વિદ્વાનો એમ કહે છે, એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને ન ગર્જતી, મુક્તિદાને ન ગર્જતી. તમારે મુક્તિ જોવી હોય તો બીજા બધા જ આશ્રય છોડો, એક ભાગવતનો આશ્રય કરો. મુક્તિ કરતલે સ્થિતા. મુક્તિ તો તમારા હાથમાં આવી જશે. મોક્ષની ગર્જના કરે છે આ શાસ્ત્ર. સુત પુરાણીએ શૌનકાદિક 88,000 મહર્ષિઓના આ 6 પ્રશ્નના જવાબમાં સમગ્ર ભાગવત સંહિતાનું શ્રવણ કરાયું છે. સુતજી આ કથાનો પ્રારંભ કરે છે અને કહે છે, પ્રથમ શુકદેવજી મહારાજને વંદન કરે છે, નમસ્કાર કરે છે. યસ્વાનુભાવમખિલ શ્રુતિસારમેકમ અધ્યાત્મદીપમતિતિર્ષતામ તમોંધમ સંસારિતામ કરુણયાહ સુરણગૃહ્યમ તમ વ્યાસસૂનુમુપયામિ ગુરુમ મુનીનામ તમ વ્યાસસૂનુમુપયામિ ગુરુમ મુનીનામ.
જે સંસારથી વિરક્ત છે, અધ્યાત્મ દીપથી પ્રજ્વલિત છે અને એ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારા છે, કરુણાશીલ જેનું હૃદય છે, એવા વ્યાસપુત્ર મારા ગુરુ શુકદેવજીને હું નમસ્કાર કરું છું. પ્રથમ ગુરુને વંદન કર્યા અને પછી ભગવાનને વંદન કર્યા. કારણ કે જે જ્ઞાન ગુરુ થકી મળ્યું છે એ ગુરુને પ્રથમ યાદ કર્યા છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. આપણે ત્યાં ગુરુનો બહુ મહિમા ગવાય છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવકી જીને ગોવિંદ દિયો દિખાય. મને ભગવાન મેળવવા માટે આપ જ સાધનરૂપ બન્યા છો, માટે ગુરુને પ્રથમ વંદન કરવામાં આવ્યા છે. આપે અમને ભગવાન ઓળખાવ્યા, આ મહા અમૂલ્ય ભાગવત રૂપી અમૃતનું અમને પાન કરાવ્યું. શુકદેવજી મહારાજને નમસ્કાર કર્યા. ત્યાર પછી ભગવાન નારાયણને નમસ્કાર કરે છે. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમ ઉદીરયેત. ભગવાન શ્રી નર નારાયણ એને નમસ્કાર કર્યા છે, સરસ્વતી દેવીને નમસ્કાર કર્યા છે, અને ગુરુઓના પણ ગુરુ એવા ભગવાન વેદ વ્યાસજીને નમસ્કાર કર્યા છે. આ કથાનો પ્રારંભ કરતા પહેલા મોટા પુરુષોને યાદ કર્યા છે અને ત્યારબાદ શૌનકાદિક મુનિઓએ જે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્નના અતિશય વખાણ કરે છે. મુનય સાધુ પૃષ્ટોહમ ભવદ્ભીર્લોકમંગલમ યત્કૃત કૃષ્ણ સંપ્રશ્નો યેનાત્મા સુપ્રસીદતિ. યેનાત્મા સુપ્રસીદતિ. સુત પુરાણી કહે છે કે હે શૌનકાદિક મુનિઓ, તમને અતિશય ધન્યવાદ છે, કારણ કે આ તમારો પ્રશ્ન છે એ અત્યંત શ્રેષ્ઠ પ્રશ્ન છે. કારણ કે લોકનું કલ્યાણ કરનારો આ પ્રશ્ન છે. આ 6 પ્રશ્નોથી કેવળ તમારું કલ્યાણ નહીં થાય, પણ અનેક લોકોનું કલ્યાણ થશે. મુનયઃ સાધુ પૃષ્ટોહમ, અતિ સુંદર પ્રશ્ન છે. કારણ કે આ પ્રશ્ન છે કૃષ્ણ સંપ્રશ્ન કહેતા ભગવાન સંબંધી પ્રશ્ન છે. અને જે ભગવાન સંબંધી પ્રશ્ન હોય, ભગવાન સંબંધી વાત હોય, વાલા ભક્તજનો, એ જ જીવાત્માને સુખી કરી શકે છે. યેન આત્મા સુપ્રસિદ્ધતિ, જેનાથી આત્માને આનંદ થાય, આત્માને રૂચે, એવા પ્રશ્નો શૌનકાદિક મહર્ષિઓએ કર્યા છે. કારણ કે આ ભાગવતની અંદર શ્લોકો છે અને પુણ્ય શ્લોકની વાત છે. શ્લોક અને પુણ્ય શ્લોક એ ભવનિધિ તરવાના સાધન છે. 18,000 શ્લોકમાં પુણ્ય શ્લોકની કથા છે. પ્રાતઃ કાળે જેને યાદ કરીએ અને દિવસ આપણો સુધરી જાય એને પુણ્ય શ્લોક કહેવાય છે. પુણ્ય શ્લોકનો એક સરસ શ્લોક છે. પુણ્ય શ્લોક કોને કહેવાય? પુણ્ય શ્લોકો નલો રાજા, પુણ્ય શ્લોકો યુધિષ્ઠિરઃ, પુણ્ય શ્લોકાશ્ચ વૈદેહી, પુણ્ય શ્લોકો જનાર્દન. પુણ્ય શ્લોકો નલો રાજા, પુણ્ય શ્લોકો યુધિષ્ઠિર. પુણ્ય શ્લોક એ નળ રાજા છે, પુણ્ય શ્લોક યુધિષ્ઠિર છે, પુણ્ય શ્લોક એ જનક મહારાજા વૈદેહી છે, પુણ્ય શ્લોક એ જનાર્દન ભગવાન છે.
ભક્ત અને ભગવાનના ચરિત્રોની કથા એટલે પુણ્ય શ્લોકની કથા. ભાગવતજીની કથામાં વાલા ભક્તજનો જે કાંઈ પણ શ્લોક આવે એ બધા શ્લોક અત્યંત મધુર હોય છે અને સંસ્કૃત ભાષાની એ મહત્તા છે. આ દિવ્ય વાણી છે, દેવી વાણી છે, દેવતાઓની આ ભાષા છે સંસ્કૃત. અને એ સંસ્કૃતનું ગાન જ્યાં થતું હોય ત્યાં વાતાવરણ આખું મંગલમય બને છે. માટે કથાકારો આ જે શ્લોકો આવે એ શ્લોકોને ગાતા હોય છે. જેટલા શ્લોકો ગવાય એટલું વધુ સારું. અને ગાવા માટે જ વ્યાસ ભગવાને છંદબદ્ધ શ્લોકો લખ્યા છે. કારણ કે ગાન છે ગોવિંદને પ્રિય છે. જે કોઈ પણ ગાન કરે, શ્લોક ગાય, કીર્તન ગાય, એ ભગવાનને ખૂબ ગમે છે. ભગવાન ત્યાં આવે છે. ભગવાનને રહેવાનું ઠેકાણું ક્યાં? મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં મારા ભક્તો ભેગા થઈને મારું ગાન કરે છે ત્યાં હું આવીને નિવાસ કરીને રહું છું, એમ ભગવાને સ્વયં કીધું છે. માટે શ્લોકો છે ભાગવતના એ બધાય ગેય છે. સુત પુરાણીએ આપ બધાય પ્રશ્નોને બિરદાવ્યા છે કે તમે અતિશય સુંદર પ્રશ્નો કર્યા, લોકનું કલ્યાણ થાય તેવા પ્રશ્નો કર્યા છે. હે મુનિજનો, સમસ્ત વિશ્વના કલ્યાણ માટે તમે આ બહુ જ સરસ પ્રશ્નો કર્યા છે. કારણ કે આ બધાય પ્રશ્નો કૃષ્ણ વિષયક છે, ભગવાન સંબંધી પ્રશ્ન છે. એનાથી આત્મા છે એને આનંદ થાય છે. વાલા ભક્તજનો, એક વાત અહીંયા બહુ જાણવા જેવી છે. આપણે ફરિયાદો લઈ અને આવીએ છીએ સંતોની પાસે કે અમને સુખ નથી આવતું, અમને આનંદ નથી આવતો. કારણ કે આપણા બધા પ્રશ્નો છે, આપણી બધી જ વાતો છે એ જગત સંબંધી વાતો છે. જગત સંબંધી વાતો ક્યારેય આપણને સુખ નહીં આપી શકે. કારણ કે માયા છે એનું મૂળ જ દુઃખ છે. માયા છે દુઃખરૂપ છે, અને એ દુઃખરૂપ માયા જીવાત્માને સુખરૂપ કેવી રીતે થઈ શકે? સુખ તો પરમાત્માના ચરણમાં છે, આવી કથા વાર્તાઓમાં છે. એનો જો આપણે આશ્રય કરીએ તો સાચું સુખ આવે. બાકી આ દુનિયાની અંદર તમે ગમે એટલા આટા મારશો પણ સુખ ક્યાંય નહીં મળે. પૃથ્વી લોક છોડી અને કદાચ મંગળ લોકમાં આ જીવ મનુષ્યો જવાના વિચારો કરે છે, પણ એ લોકમાંય સુખ નહીં મળે. શાશ્વત એવા પરમાત્માનું જો આશરો સ્વીકારશું ત્યારે જ જીવને સુખ મળશે. સુખ મેળવવા માટે લોક બદલવાની જરૂર નથી. સુખ મેળવવા માટે ધ્યેયને બદલો, ગોલને બદલો. લક્ષ્ય બદલાશે એટલે આપણું સુખ ઓટોમેટિક આવશે. સુખ મેળવવું છે, આપણે બીજા રસ્તે દોટ મૂકીએ છીએ. જ્યાં સુખ નથી ત્યાં સુરપુર, નરપુર, નાગપુર એ તીનો મેં સુખ નાહી. આપણા સંતોએ વાત બતાવી, સાચું સુખ ક્યાં છે? સુરપુર, નરપુર, નાગપુર. સુરપુર એટલે દેવતાઓનો લોક, સ્વર્ગ. મનુષ્ય લોકમાં એવું કહેવાય કે દેવતાઓને બહુ સુખ છે. સ્વર્ગની અંદર તો અતિશય સુખ છે. સંકલ્પ માત્રથી ત્યાં બધી ક્રિયાઓ થાય છે. પણ સંતો એમ કહે છે કે સુરપુર છે દેવતાઓના લોક, એમાંય સુખ નથી. તો ક્યાં પૃથ્વી લોકમાં છે? પૃથ્વી લોકમાં તો મનુષ્યોનો અનુભવ છે કે અહીંયા અમને ક્યાંય સુખ મળતું નથી. નરપુરમાં પણ નથી. તો ક્યાં પાતાળમાં જવું સુખ લેવા? ત્યાંય ના પાડી આપણા સંતોએ. સુરપુર, નરપુર અને નાગપુર, પાતાળમાંય સુખ નથી. એ તીનો મેં સુખ નાહી. તો સુખ ક્યાં છે? કાં સુખ હરિ કે ચરણ મેં અને કાં સુખ આવ્યા સંતન કે માહી. સુખ ત્યાં છે. સુખ જોતું હોય તો ભગવાનનો આશરો કરો, ભગવાન પાસે જાઓ. પરમાત્માને આપણે હૃદયથી સંભાળીએ ત્યારે હૃદયના તાપ બધાય શમી જાય છે. આવા ઘણાના અનુભવો છે. મન શાંત થઈ જાય છે. ગમે એટલા ઉદ્વેગો હોય તો પણ એ બધા જ ઉદ્વેગો તત્કાળ શમી જાય છે. આ ભગવાનના સ્મરણની તાકાત છે. સાધુ પાસે આપણે બેસીએ ત્યારે આપણું હૃદય ઠરે છે.
હૃદયની અંદર શાંતિ થાય છે, મનના બધા જ વિકારો ટળી જાય છે. એ સંતનો પ્રતાપ છે. ભગવાને સુખ પોતા પાસે રાખ્યું છે અને બીજું સંતને આપ્યું છે. આ બે જગ્યાએ જ સુખ મળશે. બાકી તમે ગ્રહો ફેરવશો કે લોકો ફેરવશો પણ એમાંથી સુખ નહીં મળે. सुख परमात्मा ना चरणार विंद में छे. भगवान का आश्रय कीजिए, वहीं से सुख आएगा. सुत जी कहे छे कि आ प्रश्न थी तमाम लोकोना आत्मा ने सुख मळशे. पिंड अने ब्रह्मांड नी वातों थी जीवने सुख नहीं मळे. आत्म तत्व ने ओळखो. पिंड अने ब्रह्मांड में रह्या छे देव समान. ए सर्व देव ने जाणतो आत्मदेव छे महान. सुख तो भीतर है, अंदर है, पण आपणे बाहर शोधीए छीए. अंदर डुबकी लगाओ, सुख मळशे. सूत पुराणीए भगवत विषय प्रश्न पूछनार शौनकादिकनी प्रशंसा करी. प्रथम प्रश्न हतो जीव मात्रनो श्रेष्ठ धर्म शुं छे. बीजो प्रश्न हतो शास्त्रनो सार शुं छे. त्रीजो प्रश्न हतो भगवानना अवतारोनुं शुं प्रयोजन छे. भगवाने शुं शुं लीलाओ करी, भगवानना अवतारो केटला छे अने भगवान स्वधाम गमन थया पछी धर्म कोने शरणे थयो. वाला भक्तजनो आ 6 प्रश्नोना जवाब सूत पुराणी एक पछी एक आपशे अने ए प्रश्न ज्यारे उत्तर पूरा थाय त्यारे आ भागवतनो ग्रंथ आखो पूरो थाय. आखा भागवत में बस आ 6 प्रश्नों ना उत्तरों है. प्रथम प्रश्न जीवात्मानु कल्याण केवी रीते थाय एनु साधन शुं छे. पण जो आपणे आपणा जीवनु कल्याण करवू होय, एनु साधन जोतुं होय तो अत्यारे ए साधन बताववामां आवतुं नथी. पण आवतीकाले बपोरे ज्यारे कथा शरू थशे त्यारे कथानी शरूआत आ कल्याणना साधनथी थशे. માટે જેને આ સાધન જોતું હોય એણે વહેલાસર આવી અને કથામાં બેસી જવું. અત્યારે વાલા ભક્તજનો કથાનો સમય અહીંયા થયો છે. 2 મિનિટ હરિનામ સંકીર્તન સાથે કથાને વિરામ આપીએ. બાકીની કથા આવતીકાલે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલ કી.